ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 8 ડિસેમ્બર 2025ના રિલેટિવ દિલ્હી કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, તાજેતરમાં મહાપરિનિર્વાણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે. ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, જેમને બાબા સાહેબ આંબેડકર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની પુણ્યતિથિની યાદમાં દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. હાલમાં કોણે ACES 2025 લાઈફ ટાઈમ ઓનર જીત્યું છે? તો ACES 2025 લાઈફ ટાઈમ ઓનર કોણે જીત્યો? તો SAMના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉક્ટર શાર્દુલ એસ શ્રોફને એશિયાના કોર્પોરેટ લેન્ડસ્કેપને આકાર આપવામાં તેમના નેતૃત્વ બદલ બાલીમાં પ્રતિષ્ઠિત ACES 2025 લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ડૉક્ટર શાર્દુલ એસ શ્રોફ રાઇટ આન્સર થશે. હાલમાં 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં શરૂ થયું? 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રમાં પંચકુલા. અને પંચકુલા ક્યાં આવેલું છે? હરિયાણા ખાતે. હરિયાણાના CM કોણ છે? નાયબ સિંહ સૈની. અને કેપિટલ છે ચંડીગઢ. 4 નંબર છે, NFSUના સ્થાપક કુલપતિને IAFSના ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમનું નામ શું છે? તો મિત્રો એમનું નામ છે JM વ્યાસ. હવે NFSU એટલે શું? તો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સના પ્રમુખ પ્રોફેસર યાંકો કોલેવ દ્વારા વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે NFSUના સ્થાપક કુલપતિ ડૉક્ટર JM વ્યાસને IAFSના ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને સબૂત જોવા છે, ડેમો PDF જોવી હોય તો પણ મેસેજ કરો. હાલમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવાની કોણે જાહેરાત કરી છે? તો પ્રશ્ન છે, વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવાની જાહેરાત કોણે કરી? રાઈટ આન્સર છે એમાં નેટફ્લિક્સ. નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ટીવી અને ફિલ્મ સ્ટુડિયો અને તેની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને ખરીદવા સંમતિ આપી છે. 5 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા $72 બિલિયન આ મોટા સોદાથી નેટફ્લિક્સ હેરી પોટર, ગેમ ઓફ થ્રોન્સ અને DC કોમિક્સ જેવી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝી પર નિયંત્રણ મેળવશે. હાલમાં કયા દેશે રેલોઝ કરારને બહાલી કરી છે? તો રેલોઝ કરારને બહાલી કોણે કરી? રાઈટ આન્સર છે મિત્રમાં રશિયા. રશિયન સંસદના નીચલા ગ્રહ ભારત સાથેના રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ, રેલોસનું પૂરું નામ છે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ, કરારને બહાલી આપી છે. હાલમાં ભારત અને રશિયાએ કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી વધારવાનો સંકલ્પ કર્યો છે? તો રાઈટ આન્સર છે એમાં 2030 સુધીમાં. ભારત અને રશિયાએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $100 બિલિયન સુધી વધારવાનો સંકલ્પ કર્યો. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. 8 નંબર છે, હાલમાં ભારત એ કયા દેશમાં ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે? ભારત દ્વારા કયા દેશમાં ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રમાં શ્રીલંકા. બરાબર, શ્રીલંકા રાઈટ આન્સર છે 8 નંબરમાં. ચક્રવાત દિત્વા રાહત દરમિયાન ભારતે શ્રીલંકાને ઈજા સંભાળ અને કટોકટીની સારવાર માટે સહાય પૂરી પાડી છે. મહ્યાંગ નાયામાં સંપૂર્ણ કાર્યરત ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપી, PM છે હારિની અમરસૂર્યા, પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. 9 નંબર છે,
હાલમાં કોણે રેકોર્ડ ત્રીજો આઈજીપીએલ ટાઇટલ જીત્યો છે? રેકોર્ડ ત્રીજો આઈજીપીએલ ટાઇટલ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે એમાં ગગનજીત ભુલ્લર. ગગનજીત ભુલ્લર 3 વખત ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયમ લીગ ટૂર જીતનારી પ્રથમ ખેલાડી બન્યા, જેમણે 71, 67 અને 67 રાઉન્ડ પછી 11 અંડર પર પૂર્ણ કર્યું, જેમાં હોલ ઇન વનનો પણ સમાવેશ થાય છે. 10 નંબર છે, હાલમાં ફ્રેન્ક ગેહરીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફ્રેન્ક ગેહરીનું નિધન થયું, તેઓ કોણ હતા? રાઈટ આન્સર છે મિત્રોમાં વાસ્તુકાર હતા. બરાબર, પ્રખ્યાત વાસ્તુકાર દુનિયામાં એમનું નામ હતું ફ્રેન્ક ગેહરી, એમનું હાલમાં નિધન થયું છે. 11 હાલમાં કયા રાજ્યએ કોલસાના પ્લાન્ટમાં 5 થી 7% વાંસ બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મહારાષ્ટ્ર રાજ્ય. રાજ્ય ઉત્સર્જન ઘટાડવા અને ઉર્જા મિશ્રણને વૈવિધ્યીકરણ કરવા માટે 2025 વાંસ ઉદ્યોગ નીતિ હેઠળ તમામ થર્મલ પાવર પ્લાન્ટ્સને 5 થી 7% વાંસ બાયોમાસ 4 કોલસાના સહ અગ્નિશામક ઉપયોગનો આદેશ આપ્યો. મિત્રો, મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 12 છે, ભારતનું પ્રથમ દીપડો બર્થ કંટ્રોલ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં. હાલમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારના દીપડાઓ માટેના બર્થ કંટ્રોલ પ્રોગ્રામને મંજૂરી આપી છે. પાયલોટ પ્રોજેક્ટનું સ્થળ પુણે જિલ્લાના જુન્નૂર વિસ્તારમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. 13 છે, તાજેતરમાં કોને ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફિફા શાંતિ પુરસ્કાર મળ્યો. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા હતી આ વખતે નોબેલ પુરસ્કાર લેવાની શાંતિ માટે, પણ એમને નોબેલ પુરસ્કાર નહીં મળ્યો. કોને મળ્યો છે? હવે કયો મળ્યો? ફિફા શાંતિ પુરસ્કાર. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વોશિંગ્ટનમાં પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોએ ટ્રમ્પને આ સન્માન અર્પણ કર્યું. શાંતિમાં યોગદાન આપનારા વ્યક્તિઓને ઓળખવા માટે ગયા મહિને આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો. 14 છે, તાજેતરમાં 20મા યુનેસ્કો ICH સત્રનું આયોજન કોણ કરશે? તો મિત્રો, એ આપણો દેશ ભારત કરશે. ભારત 20મા યુનેસ્કો ICH સત્રનું આયોજન કરશે. ભારત 8 થી 13 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેની આંતર સરકારી સમિતિના 20મા સત્રનું આયોજન કરશે. 15 છે, હાલમાં NCCNના ચીફ મેડિકલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે આમાં ડૉક્ટર રેણુકા અય્યરની. ડૉક્ટર રેણુકા અય્યરને નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્કના નવા ચીફ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 16 છે, હાલમાં કયા દેશમાં નવી શોધોમાં 11,000 વર્ષ જૂના નવપાષાણ જીવનનો ખુલાસો થયો? તો તુર્કીએ. રાઈટ આન્સર છે તુર્કીના દક્ષિણ પૂર્વીય ટેકરીઓમાં તાજેતરના પુરાતત્વીય શોધોએ 11,000 વર્ષ જૂનું નિયોલિથિક જીવન જાહેર કર્યું છે. મિત્રો, 17 નંબર છે, હાલમાં પરપ્લેક્સિટીના એઆઈના રોકાણકાર અને રાજદૂત કોણ બન્યા છે? તો પરપ્લેક્સિટી એઆઈ, બરાબર, એના રોકાણકાર અને રાજદૂત એ મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યા. પોર્તુગાલના મહાન ફૂટબોલ ખેલાડી છે, તેઓ રોકાણકાર પણ છે અને રાજદૂત પણ. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 7 ડિસેમ્બર 2025 હાલમાં વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 5 ડિસેમ્બરે. રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર કોણે જીત્યો છે? તો પ્રતીક માધવ. રાઈટ આન્સર છે. કયા રાજ્યએ ત્રિમાસિક ટ્રાન્સફર સાથે દીનદયાળ લાડો લક્ષ્મી યોજનામાં સુધારો કર્યો? હરિયાણા. ગુજરાતમાં સરદાર @150 એકતા પદયાત્રાનું સમાપન એકતાનગર ખાતે થયું. હાલમાં M. સર્વરનું અવસાન થયું છે, તેઓ ફિલ્મ નિર્માતા હતા. કયા દેશની લુઆના લોપેઝ લારા સૌથી નાની ઉંમરની સ્વનિર્મિત મહિલા અબજપતિ બની? બ્રાઝિલ. રાઈટ આન્સર છે. તાજેતરમાં પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ હતી? મેઘાલયમાં. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ચેરમેન અને CEO તરીકે જયચંદ્રન વેણુગોપાલની નિમણૂક કરાઈ છે. હાલમાં કયા દેશની વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં ગુરુગ્રામમાં તેનું પ્રથમ પ્રાદેશિક કેમ્પસ ખોલશે? ભારતીય કેમ્પસ ખોલશે. ઓસ્ટ્રેલિયા. રાઈટ આન્સર છે. PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કયા રાજ્યનો હાથથી બનાવેલ ચાંદીનો ઘોડો ભેટમાં આપ્યો? તો મિત્રો 11 નંબરમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે.
ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં આર્ચરી પ્રીમિયર લીગને શું નામ આપવામાં આવ્યું? તો ઇમર્જિંગ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓફ ધ યર. હાલમાં અર્થ સમિટ 2025 ગાંધીનગરમાં યોજાઈ. રાજસ્થાનમાં ભારત અને કયા દેશ વચ્ચે હેરિમો શક્તિ સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત શરૂ થઈ? મલેશિયા. રાઇટ આન્સર છે. ભારતમાં બેંક ઓફ અમેરિકા એનએના સીઈઓ તરીકે વિક્રમ સાઉની 3 વર્ષ માટે નિમણૂક કરાઈ. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે હવાઈ કવાયત ગરુડ 25 પૂર્ણ થઈ? ફ્રાન્સ. રાઇટ આન્સર છે. HSBCના ચેરમેન બ્રેન્ડન નેલ્સન બન્યા છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું નિધન થયું છે? મિઝોરમ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગની દ્રષ્ટિએ કયું રાજ્ય દેશમાં અગ્રણી રાજ્ય બન્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.